આ વાવાઝોડું આવ્યું તો આપણે એના કારણે પડી એટલે બગડી ગઈ કે કમોસમી વરસાદ આવ્યો ત્યારે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ઘણા દિવસ પછી આપણે વ્લોગ બનાવી છે ને આજે આપણે આવી ગયા છીએ વાડીએ. તો આપણે આજે વીણવાની છે કેરી, આંબામાંથી ખરી હોય તો પેલા આપણે એટલી વીણી છે. તો ચાલો આપણે આગળ વીણવા જઈએ. તમે આપણે એક પછી એક કેરી વીણવામાં જોઈ ફાઇનલી આપણે આંબે વીણાઈ ગઈ છે ને બીજા આંબા તરફ જઈએ. આપણી વાડીમાં આંબામાં આવી કેરી આવી છે. જેને રાખવા હોય તે કોમેન્ટ કરજો, આપણે આંબા આપી દેવાના છે. આપણને અહીંયા જ કંઈ મળ્યું નથી. હવે આપણે આગળની તરફ જઈએ કેરી વીણવામાં. તો એવું લાગે છે અહીંયા વીણી નાખેલી છે આગળ. ફાઇનલી આપણને પાછી એક મળી ગઈ, આ બીજી. જે કોઈને આંબા રાખવા હોય તે કોમેન્ટ કરજો, આપણે આંબા વેડવા આપી દેવાના છે. આવો કેરીનો પાક આવેલો. આ પક્ષીનું શું નામ છે કોમેન્ટ કરજો. આપણે માવઠાના કારણે આવ્યું હતું, ખરી ગઈ છે કેરી હિન્દી. આ વાવાઝોડું આવ્યું તો આપણે એના કારણે પડી એટલે બગડી ગઈ કે કમોસમી વરસાદ આવ્યો ત્યારે આ સાઈડ વીણાઈ ગયા. હવે આપણે આગળની તરફ જઈએ. ફાઇનલી આપણને પાછી મળી ગઈ છે.
આ ઉપરથી તાણીથી પડે એટલે બગડી જાય આપણે કેરી. તમને આ કેરીનું નામ આવડતું હોય તો કમેન્ટ કરજો. આપણા આંબાના બગીચામાં કેવી કેરી આવી તમે જોવો એકવાર. એક નહીં પણ બધા આંબે એવી જ કેરી આવેલી છે. અત્યારે બહુ તડકો થઈ ગયો છે એટલે કઈ દેખાય એવું છે નહીં. તો હવે આપણે જઈએ બીજા આંબા તરફ. ક્યાં મિલ ગઈ આપકો? આપણે કેરી વેણી થતા જ આવીએ ને પાણી વાવતા જાય છે ને અહીં પાણી આવી રહ્યું છે જો. ફાઇનલી આપણને એટલી કેરી મળી ગઈ છે. જો તમને બતાવું જોઈ જો એટલી કેરી મળી ગઈ છે ને હવે આપણે જવાનું છે ગામ તરફ. તો હાલો હવે આપણે જઈએ ગામ તરફ. આપણે ધીમે ધીમે નીકળી જઈએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.